પાઠવું છે કે તમારા નિજામ હેઠળ અમને પણ કામ કરવાનો મોકો મળ્યો। જ્યારથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ઉત્થાન થયું ત્યારથી સમાજ માટે કંઈક નવું કરવું અને કંઈક સમાજને આપવા માટેની પ્રેરણા દરેકને પૂરી પાડતા એવા અલ્પેશજી ઠાકોર સાહેબે આજે કરી બતાવ્યું છે। હમણાં જ 26મી જાન્યુઆરીએ જે ધ્યેયથી આપણે નીકળ્યા હતા કે સમાજ માટે જે શિક્ષણ આપવું છે અને સમાજને જે આપવાની પ્રેરણા લીધી હતી એના માટે આપણું નવીન જમીન ગાંધીનગરની અંદર આપણે ખાતમુહૂર્ત કર્યું। સમાજને અડધી રાત્રે બોલાવ્યા અને એમ તો સાહેબને કદાચ સાહેબ અડધી રાત્રે બોલાવો કોણ આવશે, અમને થોડો સંચય હતો પણ સાહેબને કોન્ફિડન્સ હતું કે સમાજને ગમે ત્યારે બોલાવો તો સમાજ હાજર થાય છે। સમાજને એક પ્રેરણા છે, સમાજને એક લાગણી છે કે કોઈ કાંઈ કરી શકશે તો અલ્પેશજી ઠાકોર સાહેબ જ કરી શકશે। એમને વિશ્વાસ હતો ત્યારે એમને રાત્રે 3 વાગે બોલાવ્યા અને ત્યારે પણ લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ આવ્યો। ઠાકોર સમાજને પણ કંઈક જુએ છે, શિક્ષણ જુએ છે। એવો જ આ વઢિયાર પંથકની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આજે શરૂઆત કરી છે કે આપણે આપણા દીકરા દીકરીઓને આઈપીએસ આઈએસ બનાવવા છે, યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ પાસ કરવી છે, સરકારી નોકરીઓ મેળવવી છે, કંઈક સમાજને આપવું છે। અમને સાહેબ હવે આનંદ થાય છે કે તમે જે પ્રેરણા આપી હતી એની શરૂઆત થઈ ગઈ છે। કારણ કે આપણે જ્યારે ફળ ખૂબ વિકટ પરિસ્થિતિમાં જઈએ ત્યારે મળતું હોય છે। અમને આનંદ થતો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર જ્યારે પણ કામ અમને સોંપે અને અમે કામ કરવા જઈએ, જે શિક્ષણનું હોય, વ્યસન મુક્તિની હોય, ક્યાંક આ રીતે ત્યારે અમને કહેતા ને અમે ગામડે ગામડે જઈ અને કામ કરતા તો ખૂબ અમને હરખ અને ઉલ્લાસ થતો। એનું જ પરિણામ આજે છે। આજ જે કાંઈ છું ને તો ઠાકોર સેનાને સમાજના લીધે છું। જે કંઈ બે શબ્દ આજે બોલી શકું છું તો આપના માધ્યમથી જ બોલી શકું છું। મને પણ ગર્વ થાય છે કે પાટણ જિલ્લાની અંદર જે જવાબદારી આપી છે એ જવાબદારી હું પણ સંપૂર્ણપણે આપણા આશીર્વાદથી નિભાવીશ। જ્યારે પણ આ વિસ્તારની